તો વિરામ બાદ આપનું સ્વાગત છે। નલ સે જલ સરકારની આ યોજના લોકોના ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે છે, પરંતુ ગુજરાતના હજુ પણ કેટલાક એવા ગામ છે કે જ્યાં આ યોજના તો પહોંચી પણ પાણી હજુ સુધી નથી પહોંચ્યું। આપણે વાત કરીશું આવા જ એક ગામની જ્યાં ઉઠ્યો છે પાણીનો પોકાર। હવે તો ખલાસ થઈ જાય, હવે તો આવવાનું જ નથી કેમ? પણ આમાં હવે ક્યાં પાણી આપણે ખબર નજરે છે ને। ગામમાં નળ તો છે પણ યક્ષ પ્રશ્ન પાણીનો છે। પાણી ભાઈ 15 વર્ષે પાણી આવે નહીં, ઉનાળે જરાય ન આવે। હવે આ વૈશાખ મહિનામાં થોડું થોડું આવે છે, એમાં કોક ની થાય તો કોક વાડીમાં ભરવાય ભાઈ ન દે। પછી પાણી વિના શું કરવાય? જંગલનું નાખવું, હાવરની ઓરિયું, દીપડાની ઓરિયું, છોકરાઓને ક્યાંય જવા દેવાય નહીં, બહાર ખુલ્લા રહે નહીં। પાણી આવે તો છે પણ ક્યારેક ક્યારેક તંત્રની લાપરવાહી કહો કે પછી અધિકારીઓની લાલિયાવાડી, કારણ જે કંઈ પણ હોય તેની હાલાકી બિચારી પ્રજા ભોગવી રહી છે। અને અહીં રહેતા લોકો એક જ વાત કહી રહ્યા છે કે ક્યારે આવશે પાણી। એક તરફ આકાશમાં પડતો ધૂમ ધખતો તાપ, તો બીજી તરફ ગીરના ગામોમાં ઉઠેલો પાણીનો પોકાર। આ સ્થિતિ છે ગીરના જેપુર ગામની। તાલાલા ગીર વિસ્તારની નજીક આવેલા આ ગામમાં આજકાલથી નહીં પણ છેલ્લા ઘણા વર્ષોથી પાણીની પારાયણ છે। ઉનાળો તો ઠીક, અહીં શિયાળાની ઋતુમાં પણ સ્થાનિકો પાણી માટે વલખા મારે છે। અટાણે તો અહીંયા બસ અહીંયા જ હતું, 9 વાગે પછી ફરવા જવું પડે, કોઈ ફરવા દે નહીં વાડી। કેટલા દિવસે પાણી આવે? અહીંયા તો બસ અહીંયા 5 દી આવે ને 6 દી આવે ને 7 દી આવે। માગણી ઘણી છે, સરકાર આપણે દે તો થાય ભાઈ। શું માગણી છે? પાણીની માગણી, બીજી કોઈ આપણે અહીંયા સાંભળે લેપ ક્યાંય નહીં, પછી જંગલના નાકા એમાં કોઈ ધ્યાન રાખે નહીં, કઈ થાય કોઈ। સરકાર આવા ઘણા પ્રયત્નો કરે છે, ગામે ગામ ઘર ઘર સુધી નળ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, તો વર્ષમાં અધિકારીઓ કર્મચારીઓ જે તે આવતા હોય વાસટિયાઓ, ઈ શું મિલી ભગત હોય, શું હોય રાજકારણ હોય, જે તે થાય એમને કઈ ખ્યાલ નથી આવતો। અમે તો એક વસ્તુ જોઈએ કે જે પણ પાણી પૂગી જાય ને અહીંયાના નાગરિકનો, ગરીબોને પરિવર્તન જે આવે પાણીથી એમ ઈચ્છે છે। જેપુર ગામમાં છેલ્લા 14 વર્ષથી સ્વજલ ધારા યોજનાની પાઇપલાઇન 500 મીટર જેટલા એરિયામાં બનવાની બાકી છે, જેના કારણે ગામના બોરમાં પાણી ન હોય, પાણીનું વિતરણ નથી કરી શકાતું। અને જેમ જેમ ઉનાળો નજીક આવે છે તેમ તેમ ગામની અંદર પાણીનો પોકાર વધે છે। વાડી વિસ્તારની અંદર ખાનગી કૂવામાંથી અમુક વખત મહિલાઓને દયા ખાઈને પાણી આપવામાં આવે છે, તો અમુક વખત પાણી ન મળવાના કારણે 2 થી 3 કિલોમીટર દૂર ગયેલ મહિલાઓ બળબડતા તાપમાં ખાલી બેડા લઈ ઘરે પરત ફરે છે। તો સરકારને અમારી હાથ જોડીને વિનંતી છે કે ગામ આખું પાણી વિનાનું છે, પાણી પીવાનું એને મળતું નથી। કોઈ બી યોજના હોય, નલ સે જલ યોજના હોય કે ફાવે તે પાણી પુરવઠાની યોજના હોય, કોઈ પણ યોજના લાવી અને અમારા જેપુર ગામને પાણી પીવાનું પૂરું પાડે। ગામમાં નલ સે જલની યોજના પણ છે, પરંતુ આયોજન વગર યોજના શું કામની? આ ગામમાં ઘર ઘર પાણી જેવી સરકારની વાતો પોકળ સાબિત થઈ છે। એવું નથી કે ગામમાં બોર નથી, ગામમાં બોર તો છે પણ તેમાં પાણી નથી। ગ્રામ પંચાયત પાસે પાણીનો કોઈ સ્ત્રોત નથી। ગામમાં કુવા અને બોરના તળાવમાં પાણી રહેતા નથી, જેને કારણે 5 થી 7 દિવસે પાણી વિતરણ થાય છે। અને આ બાબતે પાણી પુરવઠાથી લઈ મામલતદાર અને કલેક્ટર સુધી રજૂઆતો કરી છતાં લોકોનો પાણીનો પોકાર અધિકારીઓના કાને પહોંચતો જ નથી। અરજી કરવા 3 વર્ષથી અરજી કરેલી છે। મુખ્યમંત્રી કેબિનેટમાંથી જે કંઈ પાણી પુરવઠામાં જિલ્લા કલેક્ટર એટલી રજૂઆત કરી, 3 વર્ષથી વર્ષમાં 4 અરજી કરું છું, છતાં કોઈ જવાબ ન થતો। જ્યારે પણ આવે ત્યારે બધી તપાસ કરે, કોણીએ ગોળ છોપડીને વહી જાય, તમે છાંટા કરો, અમે આવતા વર્ષે આવવાના છે। 800 મીટર જેવી પાઇપલાઇન ખેડૂતો ખેતરમાંથી પાઇપલાઇન નાખવા દીધેલ નહીં ન હતી, જેના લીધે રહી ગયેલ, પણ અને હાલમાં એ નવી લાઈન નાખવાનું આયોજન છે, પરંતુ પાણી સમિતિ અસ્તિત્વમાં ન હોવાથી હાલમાં એ કામગીરી થઈ શકે તેમ નથી। પરંતુ ટૂંક જ સમયમાં પાણી સમિતિ અસ્તિત્વમાં આવે એ 800 મીટર પાઇપલાઇન નાખવાનું કામ ટૂંક જ સમયમાં પૂર્ણ કરવાનું આયોજન છે। નેતાઓ મત માંગવા દર વર્ષે આવે છે અને પાણી આવી જશે તેવા વાયદા કરે છે, પરંતુ અત્યાર સુધી આ દરેક વાયદા પોકળ સાબિત થતા નજરે પડ્યા છે। એક દાયકાથી કરતા વધુ સમયથી પીવાના પાણીની સમસ્યાનો અંત આવતો જ નથી। જે ગામમાં પીવાનું પાણી ન હોય ત્યાં ખેતી અને પશુપાલનની તો શું વાત જ કરવી।
ત્યારે આ પ્રશ્નનો કાયમી ઉકેલ તંત્ર લાવે છે કે નહીં, કે પછી આ પ્રશ્ન યથાવત રહેશે તે જોવું રહ્યું. અર્જુન વાડા, ગુજરાત ફર્સ્ટ, તાલાલા ગીર.